હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે બનાવવાનું છે આજે દૂધીનો હલવો. તો કાકી જો મારા કાકી છે એ દૂધીને જો ખમણે છે. આજે તો દૂધીનો હલવો બનાવી જ નાખવાનો છે. જો આવી રીતે ખમણવાનું છે. આવી રીતે બધી દૂધી ખમણવાની છે. તો જો મારા કાકીએ દૂધી ખમણી નાખી છે. જો એટલી થઈ છે દૂધી, હજી આમાં નાખવામાં આવશે. તો આપણે જે બીજી દૂધી લઈ લીધી છે અને કટિંગ કરીને હવે આની ખમણવામાં આવશે. હવે તો આ દૂધીને હવે મારા કાકીથી ખમણે છે. આખું કુકર ભરી નાખવાનું છે. અને એની વિચાર કરું છે કે આને કાપુક નહીં, મેં દૂધને સાયલ ઉખાડી જ નાખું. તો આ છે અને શું કહેવાય, જાયફળ છે. આપણે હલવામાં જાયફળ નાખવાનું છે. આ દૂધ છે તો આપણે દૂધ નાખવાનું છે. હલવામાં દૂધ પણ એડ કરવામાં આવશે. इतने तेजस्वी लोग हैं हमारे पास, जितने शानदार विचार रखते हैं। कुकर में આપણો હલવો બધો આવી ગયો છે. તો એનો હલવો બનાવવામાં છે. તો ચાલો આપણે ગણપતિ બાપાની પ્રસાદી ખાઈ લેવી. પ્રસાદી ખાઈને જો કુકર મૂક્યું છે ચૂલા ઉપર, તો ચૂલો નહીં, ગેસ ઉપર મૂક્યું છે. ગેસ ઉપર આપણે જો મૂકી દીધું છે. મેં કીધું હાલ હવે જાવ બાય. તો બહાર ગઈ તો જાનકી બેન સુઈ ગયા છે. અડધા જો આ બધા જો કામ કરે છે, એના કામમાં વ્યસ્ત છે. મેં બધાને મૂકીને મેં કીધું લ્યો અહીંયા જો તો જાનકીબેન સૂતા છે. જો આ જાનકીબેન સૂતા છે. મેં કીધું આને હાથથી લઈ લો માથામાં. આ ફોટો પાડે છે મારા જેઠાણી. ઓ છી મૂંગા ચોપડે. બહુ દાંત આવ્યા. મારા હાહુ નહીં દાંત આવ્યા. જાનકી બેન જો નિરાયતીથી સૂતા છે. ત્યારબાદ જવા દેવી. આપણે જો હવે હલવો બફાઈ ગયો છે. પેલા બાફો પડે એટલે થોડુંક ઓછું રહે આપણે હલવાને તેલમાં પકાવવામાં. જો આવી રીતે બાફી નાખ્યું તો આપણે એમાં જાયફળ, કાજુ, બદામ એવું બધું નાખવાનું છે. તો આપણે જો લોહી લીધે છે, લોહીમાં બધા આ જેટલી દૂધી છે એ બધું નાખી દેવું. તો આપણે દૂધીની બધું એમાં નાખ્યું છે. જો પાણી નિતારી એકદમ સરસ મજાનું થઈ ગયું છે. પછી આપણે ચડાવી દીધી એને ગેસ ઉપર. જો આવી રીતે આપણે તે ઘી નાખી અને પછી નાખવાનું આ દૂધીનું બધું. આ ઘી છે એ ગરમ કર્યું ને એટલે એવું થઈ ગયું છે. તો હજી એક પાવડું ઘી નાખવું પડશે. ઘી તો અમારા ઘરના માલઢોર છે ને એટલે ઘીની તો અમારે ઉપાધિ નથી. ડબ્બા પડ્યા ઘર તો ઘીના. તો આ દૂધ નાખવાનું છે. આપણે હલવો જો મિક્સ કરીને બળી જાય. જાજુ ઘી પડી ગયું છે ને એટલે. તો જો ગેસને એટલો રાખવાનું છે ફૂલ. એમાં હજી દૂધ એડ કરવામાં આવશે. આવી જ રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી હલવો થાય નહીં ત્યાં સુધી. તો હવે વારી એવી છે. હવે આમાં નાખવાનું છે દૂધ. આજે ભેં વળકી ગઈ હતી એટલે દૂધ કાંઈ એણે આપ્યું નહીં એટલે બાટલી મંગાવવી પડી હતી. તો આપણે જો દૂધ નાખી દીધું છે અને સરખી રીતે મિક્સ કરી દઈ. તો આવી રીતે મિક્સ કરી દેવાનું છે. તમને લાગતું હશે કે આ હું બનાવતા છે પણ આ દૂધીનો હલવો છે. બસ આમાં એવું જ છે કે કલર નથી ખાલી, કેમ કે અહીંયા ગામડામાં એવું કલર ને એવું કાંઈ મળે નહીં, એટલા માટે કલર વગરના. આપણે જો એમાં મોરસ નાખી દઈએ છીએ.
અમારે ઘરના વાડરા એટલે મોરસ ને ગળની અમારે પાસે તાણ જ નથી. આપણે સારી રીતે જો મિક્સ કરી નાખી એવી રીતે મિક્સ કરી નાખવાનું. હજી એમ થાય કે ખાંડ નાખવી કે નહીં કમેન્ટમાં કહેજો. બને નાખી દે તો એમ કહો છો એટલે દૂધ નાખવી. હજી આજે ભેણે તો બહુ કરી ને બીજી બાટલી મંગાવવી પડી દૂધની. આજે આ દૂધ નાખીને હરખું મિક્સ કરવી પડશે. અને તો આપણે ખાંડે નાખી દેવી થોડીક એમ કહો તો પણ નથી નાખતા કોઈ સર. આવી રીતે મિક્સ કરી દૂધ હાવ બળી જાય એમાં પછી હલવો બનશે એમાં સરસ મજાનો. આવી રીતે મિક્સ કરતું જવાનું ને ગેસને ફૂડાવવાનું. જે આપણે મોરસનું કહ્યું હતું ને મોરસ એ નાખી દીધી છે આપણે. હાથે ખખેરી નાખવાના. હાથમાં મોરસ ચોટી હોય ને એ તેમ. સાચી વાત છે ને. કઈ મોરસ થોડી કઈ આમ આવે કેટલા રૂપિયાની આવે. આવી રીતે મિક્સ કરવાનું છે. તો આવી જ રીતે જો આપણો દૂધીનો હલવો હવે તૈયાર થવા આવ્યો છે. થોડુંક આમ દૂધ જેવું દેખાય છે પણ થોડુંક બળી નાખી. એવું લાગશે તો ઘી નાખશું. થોડુંક આપણે ક્યાં ઘીની તાણ છે. તો હલવો જો તૈયાર થઈ ગયો છે. મારા કાકી કે ટેસ્ટ કરતો મેં કીધું લાવો ચાખી દઉં. મને તો બહુ ભાવ્યો હલવો. બહુ સરસ છે. તો આવી રીતે આમાં કાજુ બદામનો ભૂકો નાખી દઈએ અને જાયફળ. કેમ કે આખા કાજુ બદામ મોઢામાં આવે ને તો એ મજા આવે એટલા માટે ભૂકો કરી નાખ્યો છે. ભૂકો કરીને તો બધાને મિક્સ કરી નાખી. એકદમ ટેસ્ટ મસ્ત ના છે આનો. હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. જો કેટલો બધો છે હલવો. તો જો આપણે હલવો શાકી લીધો. એકદમ મસ્ત છે. લાઈક કમેન્ટ શેર કરજો વિડીયો ગમ્યો હોય તો.